હવે તો ભીંડામાં પાણી વવાઈ ગયું, ઘેરા ભરાઈ ગયા છે. વરસાદ તો 2-3 દિવસ થાય છે, એટલે પાણી પાવાનું ચાલુ કરી દીધું છે. આ 2 લાઈન રીંગણીની છે. અહીંયા સાડીઓ બનાવ્યો છે. આજ ભીંડામાં પહેલું ફૂલ ખીલ્યું છે, પાંદડું કુકડાઈ ગયું છે. પાંદડામાં કુકડાઈ ગયું છે, ફૂલ ખીલ્યા છે ભીંડામાં. આખું ફૂલ ખુલી ગયું છે. 4 થી 5 દિવસમાં સિંગ બેસી જાય છે. આમાં આ ફૂલ ખુલી ગયેલું છે. 4-5 દિવસમાં હવે ભીંડાની સિંગ બેસી જાય છે. આ રીતની કળી બેસે પછી એમાં ફૂલ ખુલશે. ભીંડામાં આ રીતની કળી પેલા બેસે, આ રીતની કળી બેસે પછી એમાં ફૂલ ખુલશે. આ ફૂલ ખુલી ભીંડાની સિંગ બેસી ગઈ છે. આ કળી બેસે છે ભીંડામાં. સારો તો ફૂલ ખીલ્યું હતું અને આજ 5 દિવસ થઈ ગયા. 5 દિવસમાં ઓડી સિંગ થઈ ગઈ છે. ફૂલ ખીલ્યું હતું 5 દિવસમાં ઓડી સિંગ થઈ ગઈ. હવે તો ભીંડામાં પાણી વવાઈ ગયું, ઘેરા ભરાઈ ગયા છે. વરસાદ તો 2-3 દિવસ થાય છે, એટલે પાણી પાવાનું ચાલુ કરી દીધું છે. આ 2 લાઈન રીંગણીની છે. અહીંયા સાડીઓ બનાવ્યો છે. આજ ભીંડામાં પહેલું ફૂલ ખીલ્યું છે, પાંદડું કુકડાઈ ગયું છે. પાંદડામાં કુકડાઈ ગયું છે, ફૂલ ખીલ્યા છે ભીંડામાં. આ રીતની કળી બેસે પછી એમાં ફૂલ ખુલશે. ભીંડામાં આ રીતની કળી પેલા બેસે, આ રીતની કળી બેસે પછી એમાં ફૂલ ખુલશે. આ ફૂલ ખુલી ભીંડાની સિંગ બેસી ગઈ છે. આ કળી બેસે છે ભીંડામાં. સારો તો ફૂલ ખીલ્યું હતું અને આજ 5 દિવસ થઈ ગયા. 5 દિવસમાં ઓડી સિંગ થઈ ગઈ છે. ફૂલ ખીલ્યું હતું 5 દિવસમાં ઓડી સિંગ થઈ ગઈ.